જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. સંજયભાઈ આપણા નવા ગુડ મોર્નિંગ, બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. કિશનભાઈ વરસાદથી ભાઈ એટલા કંટાળી ગયા. 3 દિવસથી ઘર ને ઘર નથી, શું કે તડકો જોયો તો બહુ કંટાળી ગયા. તો આજે હરજયભાઈ કીધું, કન્નુભાઈ ને હરજયભાઈ કીધું કે આપણે બહાર જઈએ. તો મિત્રો બહાર જઈએ છીએ ફરવા, મતલબ ગમે અહીંયા મજા આવે અહીંયા. કેમ કે પાણી પાણી છે. આમાં શું કરીએ, પાણી જોવા જઈએ, બીજું તો ફરવા જેવું કઈ છે નહીં. પાણી જોવા જઈએ છીએ, ચારે બાજુ પાણી જ છે. હે કન્નુભાઈ, એકાદો બે ગુબડા મારશું પાણીમાં. હા, નાવાનું જ રહ્યું ભાઈ. એટલે ભાઈ કંટાળી ગયા પાણીથી, તોય પાણી જોવા જાય છે. અમે મહાન છીએ ભાઈ, એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહે, બહુ મજા આવશે. ક્યાં ક્યાં જાય બધું ક્યાં નુકસાન થઈ છે. હા, બરોબર જોવું પડે ને ભાઈ, આપણે જોવું પડે. મિત્રો ખતરનાક નદી આવી ગઈ છે. આ નદીમાંથી પસાર થવું બહુ અઘરું છે. વજનભાઈ જે ગાડી નહીં નીકળે તેમ છતાં વજનભાઈ પેલા ગેરમાં નાખી ધીમે ધીમે જવા દે છે. મિત્રો આપણી ગાડી નીકળી ગઈ. હજી આગળ નદી આવશે. મિત્રો જોતા રહેજો. બે લાગી જાય છે. લાલુભાઈ બોલે છે એમાં તો મિત્રો અમે નદીના કિનારે આવી ગયા છીએ. આ બધો વિસ્તાર જોતા ચરકલાનો બધો વિસ્તાર જોઈ લીધું. ચરકલો ડૂબી ગયો છે અડધો. અને આ બાજુ જે ચરકલાનો મેન રસ્તો છે ને, ખંભાળિયા હાઈવે લીમડી વાળો, એ અત્યારે બંધ છે. કોઈ વાહન દેખાતા નથી. તેમ છતાં આપણે સ્કોર્પિયો લઈને નીકળી ગયા છીએ જોવા માટે બધું. આ બધું રસ્તો બંધ છે. અહીંયા જોવા જેવું છે, તમને બતાડીએ મિત્રો. દરિયો હા તો પાણી. આ ચરકલાનો રસ્તો છે ભાઈ, લીમડી વાળો. હાલે ઉતરીએ ભાઈ, હમણાં બધું આ જોવા જ આવ્યા વિસ્તાર. ભાઈ ગનુભાઈ સંજયભાઈ આગળ જવું છે. સંજયભાઈ અખતરા કરે છે. મિત્રો પાણી જોઈ ગનુભાઈ, આવો જ ભરાય છે ભાઈ. આવતા નહીં. હાલો અમે મિત્રો નીકળીએ. મિત્રો તો અમે ગામની ધરા જોવા આવ્યા ને, ગામની ધરા બધો પારો તૂટી ગયો એટલે અમારી વાડીમાંથી ગાય પાણી નીકળી ગયા. ધરા છે આપણી વાડીમાં બધો આમાં પાણી આવે ને. આ રેવલ હતું બધું, એમાં તૂટતું નથી. આ વર્ષે બધું તૂટી ગયું. આ રેવલ પાણી આવતું હતું, આ બધું તૂટી ગયું. અમે આ તરામાં બહુ મશીન હતું. હા તૂટી ગયું. મછલી છે આપડી, બધું વાડીનું પાણી છે ને બધું અહીંયા આ તરાનું ઘૂંટીને પાણી જાય છે દરિયામાં. સરસ લાગે. આપણી વાડીમાં ગાય પાણી નીકળી ગયું.
મિત્રો 4 થી ફરી આવ્યા. હવે હું કનુભાઈ અને વરજંગભાઈ કિશનભાઈ આગળ જાય છે તરામાં નાવા. હે કનુભાઈ? હા ભાઈઓ, વરસાદમાં બહુ નાયું, હવે તળાવમાં નાવું. હા, વરસાદમાં બહુ નાયું. પાણી ગાયકા ખાલી થઈ ગયું. કેમ કે જોયું ને તમે તળાવમાં કેટલું પાણી નીકળે છે, એના લીધે આપણી વાડી ગાયકા ખાલી થઈ ગઈ. એમાં નાવા આવ્યા ને કનુભાઈ વરજંગભાઈ. હા, તળાવમાં નાવા આવ્યા કિશનભાઈ. નથી નાતા વરજંગભાઈ. હેલો મિત્રો, તો અમે જઈએ છીએ લાઈટ કરવા માટે. વરસાદભાઈ હું વરસાદભાઈ ને ભૂખ લાગી એટલે સીધા આપણે ખાઈ ટ્રેક્ટર લઈને જાય છે લાઈટ કરવા. અનુભાઈ, સંજયભાઈ લાઈટ મિત્રો છે નહીં તો લાઈટ કરતા આવીએ. હવે જાય લાઈટ કરવા. સતીશભાઈ આવે છે, હમણાં ફોન કર્યો, આગળ ડીપી પડી ગઈ હતી તો ડીપી કરતા આવીએ ને સાઈડમાં રાખતા આવીએ, પછી ત્યાંથી કનેક્શન કાપી ને પછી આપણું કનેક્શન ચાલુ કરાવે. તો મિત્રો આપણે ટ્રેક્ટરથી નીકળ્યા. કનુભાઈ હું પાછળ બેસી ગયા. વરસાદભાઈ, સંજયભાઈ, કિશનભાઈ આગળ ગયા. માને છત્રી દેવા ગયા. માં ભેંસું ચારે છે એટલે આપણી ભેંસું ચરતી હતી. માં વયા ગયા ઘરે. સંજયભાઈ ખુશી બેન આપણે ઓળખી ગયા એની પાછળ દોડા જાય છે. આપણે છત્રી લઈને પાછળ ભેડા જઈએ છીએ. ત્યાં તો ખુશી જાય છે. ખુશી બેન આપણા સંજયભાઈ એટલે આવવાના છે ને, ઘરે જતા હતા ને પછી રિટર્ન થઈ ગયા. સંજયભાઈ આગળ જાય છે. ખુશી ગંગા બધા પાછળ જ છે. તો આ ટીકતા આપણે રાખી દીધો ને અહીંયા થાંભલા છે બધા ને. અહીંયા જે મેન ડીપી હતી ને ત્યાંથી લાઈટ આપણી કનેક્ટ થતી હતી, ત્યાં ડીપી વહી ગઈ એટલે હવે તો આ છે ને બધા ખોલી નાખી ને આપણી લાઈટ માટે મહેનત કરીએ. કનુભાઈ, કિશનભાઈ, વરજંગભાઈ બધા મહેનત કરે છે. તો આ બધું થઈ જાય એટલે આપણે લાઈટ આવી જાય. સબીરભાઈ હમણાં આવે છે, તાર બધી અલગ કરીને પછી આપણી લાઈન ચાલુ કરવાનું કીધું છે સબીરભાઈ. તો આપણી લાઈન ચાલુ થઈ જાય, લાઈટ આવી જાય એટલે તમારા સુધી બ્લોક પહોંચરો. તો સબીરભાઈ આવી ગયા છે, બધી વસ્તુ બધી લઈ આવ્યા. આ બાજુ કનુભાઈ, વજનભાઈ મહેનત કરે છે. લાઈટ માટે ફૂલ મહેનત ચાલુ છે. આપણે કીધું કે સબીરભાઈ હમણાં આવશે પછી કામ ચાલુ કરી, પછી એની પેલા ચાલુ કરી નાખ્યો. હવે સબીરભાઈ કરવાનું છે આપણે લાઈટ ખોલવાનું છે અને પોલ ને બેને સાઈડમાં કરી પાવર ચાલુ કરવાનું છે. આમાં સબીરભાઈ ની ફૂલ મહેનત છે ભાઈ. આ અત્યારે આવા વરસાદમાં આવા પાણીમાં કોઈ લાઈટ નું કરે નહીં, પણ સબીરભાઈ કીધું કે લાઈટ તો આપણી આવી જાય. લાઈટ માટે જોરથી મહેનત ચાલુ છે. આ બાજુ સબીરભાઈ બોલ ખોલે છે. આપણે આજે પીસી ની સાવ અલગ કરી નાખવાની છે. અલગ કરીને પછી આપણે આને થાંભલા નાખી દેવા સાઈડમાં. આ પીસી મોકલવાની છે. સબીરભાઈ કે અહીંયા મોકલવાની છે એટલે આને અલગ કરી નાખવાની છે. પછી આપણે ટ્રેક્ટર લઈ થાંભલા સાઈડમાં રાખીને આપણી લાઈટ આવી જાય. 7 વાગે લાઈટ આવી જાય. તો મિત્રો ઠીક, તો પાછો દિવસ આપણે આવવા દીધો ને હવે આ બધું જે અલગ કરવાનું અલગ કરી નાખ્યું ને હવે શું કરવાનું છે સબીરભાઈ? ઢળવાનું છે, સાઈડમાં કરવાનું છે. હવે આ થાંભલા સાઈડમાં કરવાના છે અને ટીસી પાછું સ્ટોરમાં પૂગવાડવાનું છે. તો મિત્રો ફાઇનલી વરસાદ વહી ગયો ને તડકો આજે નીકળ્યો. તો બધા કપડા, ધડકા અને બધા એટલું પાણી હતું ને હવે સંજયભાઈ નીચે પડ્યા છે ને આપણી વાડી ખાલી થઈ ગઈ. બધા કહેતા હતા કે આટલી બધી વાડી ક્યાંથી ભરાય, વરસાદથી ભરાય ભાઈ. તો હવે તો ખાલી થઈ ગયું. હવે સાફ સફાઈ ચાલુ છે. આનું તો બધું સાફ સફાઈમાં કરી નાખી. બધું પાણી હતું બધું ખાલી કરી નાખ્યું. આ થઈ ગયું ક્લિયર. કેમ કે લાઈટ આવી ગઈ તો શોર્ટ લાગતી ગઈ અહીંયા. આ બધું ક્લિયર થઈ ગયું. કિશનભાઈ, કનુભાઈ ચા ઢોળી નાખી. ચા બનાવી તો ચા ઢોળી નાખી કિશનભાઈ. ને આ બધા જોતો વરસાદનો માહોલ હતો તો ઘરના હાલ થઈ ગયા. તો ગાઈસ બધું પાણી ખાલી થઈ ગયું ને વાન બધા ખોટકાઈ ગયા છે. અડધા છે હોન્ડાની ટાઈટ કરે છે તને કનુભાઈ, કિશનભાઈ, વજનભાઈ. બાકી બધું ખાલી થઈ ગયું છે. સંજયભાઈ ઉતરા. સંજયભાઈ
થઈ ગયું ને પાણી ખાલી? હા, પાણી બધું ખાલી. તો ગાઈસ બધું આપણે ખાલી થઈ ગયું પાણી. કેટલું ભર્યું તું? હવે બધું પાણી ખાલી થઈ ગયું ને ઘણા બધા કોમેન્ટ કરતા હતા. હા, બધા ઘણા બધા કોમેન્ટ કરતા હતા કનુભાઈ કે આટલું બધું પાણી આવે ક્યાંથી છે, તમારે નદી છે કે શું છે? અમારે એવું છે, વરસાદ બધું આવે ને તો અમારે નીચાણમાં છે ને ક્યાં આટલું બધું માર્ગ નથી. હે કનુભાઈ? ઉપરનું બધું પાણી બધું પાણી અમારી વાડીમાંથી જાય, પછી ઇકબાલભાઈની વાડીમાંથી થઈને બધું નીકળે જાય. બરાબર ને વર્જિંગભાઈ? બરોબર છે ભાઈ, પણ મારે ઓંડારું કરી નાખ્યું કિશનભાઈ. ખલે હે કિશનભાઈ, શું કર્યું વર્જિંગભાઈ ને ઓંડારું? અમે ગયા તો છે અહીંયા ગામમાં. હા, ગામમાં ગયા તો ગામમાં ચેન દાતી નું કરી નાખ્યું પૂરું. પૂરું કરી નાખ્યું. પછી અમને કહે કે ચેન દાતી થઈ ગઈ બંધ, આ સલવાઈ ગઈ છે, આવો ટ્રેક્ટર થી ગયા ચેન દાતી સરખી કરાવવા. ચેન દાતી ને જ તે કીધું કે ચેન દાતી ફેલ. તો મિત્રો આવું બધું છે અને પાણી એટલે બધું ભરાય છે અમારે. અને આ વખતે તમને આગળની ક્લિપમાં જોયું તમે કે તરા છલી ગઈ ને તરાનું બધું વેન તૂટી ગયું, એના લીધે આપણી વાડી ગાય ગા ખાલી થઈ ગઈ ને કંઈક મહિના પછી ખાલી થાય, પણ ગાય ગા ખાલી થઈ ગઈ એના લીધે આપણે અત્યારે માંડવી થોડી ઘણી દેખાય છે. હા, એટલે થોડી ઘણી માંડવી દેખાય છે. તો મિત્રો આવું બધું છે.